વરસાદ બાદ વડોદરાના રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે। સેવાસી ટીપી 1 પાસે રોડ પર ખાડા જ ખાડા જોવા મળ્યા। ઠેર ઠેર ખાડા પડતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। નાગરિકોને ખાડાવાળા રોડ પરથી પસાર થવામાં ડર લાગે છે। કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદ, અધિકારીઓનું લોકોનું ન સાંભળતા હોવાના આક્ષેપ લાગ્યા છે। અત્યારે જેમ જેમ અહીંયા કન્સ્ટ્રક્શન થતા ગયા ત્યાં અંદરનો રોડ જાણે આમ એટલો બધો ખરાબ થઈ ગયો છે। તમે જોઈ શકો છો। અમને લોકો મ્યુનિસિપાલિટીવાળાને અરજી કરીએ છીએ, અમે લોકો એમને કહીએ છીએ કે પ્લીઝ આ રોડને તમે સરખો કરાવડાવો। તમે જોઈ શકો છો આજુ ચારે બાજુ કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે, એને લીધે ડમ્પર ને બધા જે કંઈ કન્સ્ટ્રક્શન માટેના જે મોટા મોટા મિક્સર ને બધું આવ્યા કરે છે, એને લીધે જે ટેમ્પરરી એ લોકો રોડ ફિલઅપ કરે છે, પણ પરમનન્ટ રોડ જે બનવો જોઈએ એ બનતો નથી। હમણાં 2 વર્ષથી તો બહુ હાલત ખરાબ છે। આવવા જવામાં નાના છોકરાઓ રાતના ટાઈમમાં અહીંયા એક તો સ્ટ્રીટ લાઇટ પછી પ્રોવાઈડ કરી નથી કોર્પોરેશને, એની લીધે નાના બાળકોને લઈને આવતા 2 વ્હીલર પર આવવામાં અને વરસાદમાં પાણી ભરાઈ જાય છે અહીંયા। એની લીધે લોકોને ખબર નથી કે ઘણા બધા લોકો પડેલા છે, હોસ્પિટલાઇઝ થવું પડ્યું છે। મારે ઇવન આજે બંને પગમાં પ્રોબ્લેમ છે, ધ્યાન જ નથી। ખાલી ટેમ્પરરી થોડી આમ માટી કે કપચી કે એવું નાખી જાય છે, તો કન્સ્ટ્રક્શન સાઇટવાળા છે એ લોકોને લીધે એ લોકો થોડું ઘણું એ લોકો બી એમાં હેલ્પ કરે છે, બાકી કોઈ જોવા જ નથી આવ્યું। રહીએ છે 9 વર્ષથી અહીંયા ફક્ત છે ને કાચું કામ થયું છે, ફક્ત ડામર પાથરીને જતા રહે છે। એના પછી દર વર્ષે જ્યારે વરસાદ આવે એટલે વરસાદની અંદર ખાડા પડી જાય છે। કેટલાય લોકો અહીંથી આવતા જતા રિક્ષાઓ પણ પલટી ખાઈ ગઈ છે, એટલે એટલી ખરાબ અવસ્થા છે અહીંયા। અને જ્યારે અહીંયા વરસાદ આવે છે ત્યારે આ ડિવાઈડર જોઈ રહ્યા છો, આ ડિવાઈડરના લેવલ પર પાણી ભરાઈ જાય છે। અહીંથી કોઈ લેડીઝ કાં તો નાના છોકરાઓ અહીંથી પસાર થઈ શકતા નથી। અને એનું મુખ્ય કારણ એવું છે કે અહીંયા કન્સ્ટ્રક્શન પણ ચારે બાજુ ચાલી રહ્યું છે। કન્સ્ટ્રક્શનમાં બિલ્ડર આડેધડ રસ્તા ખોદી રહ્યા છે। કોન્ટ્રાક્ટરો ચોર છે એવું જ કહી શકાય હવે, કારણ કે આટલા નાનકડા વરસાદમાં અહીંથી પાણી નીકળી જવું જોઈએ, જે ખેતરોમાં પાણી જતું રહે છે એની જગ્યાએ અહીંયા જો પાણી ભરાઈ રહેતું હોય અને એ પાણીની અંદર જ જો આ બધા ખાડા પડી જતા હોય અને બાકીના કપચીઓ નીકળી જતી હોય તો હવે સીધી આંગળી કોન્ટ્રાક્ટર પર ચીંધી શકાય છે। વડોદરામાં ચોમાસા બાદ રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે, ત્યારે કોર્પોરેશન દ્વારા ખાડા પૂરવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। કોર્પોરેશન જેટ પેચિંગ મશીનથી ખાડા પૂરી રહી છે। બીજી તરફ ગોત્રી ભાયલી કેનાલ રોડ પર આવેલું સેવાસી ટીપી 1 ખાતે જે ઇન્ટરનલ રોડ છે તેની હાલત બદતર છે। જે તમે જે જોઈ રહ્યા છો કે અહીંયા રોડ છે કે પછી રોડમાં ખાડા છે તે સમજાતું નથી, કારણ કે આખો રોડ ધોવાઈ ગયો છે। જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા છે, ઉબડ ખાબડ રોડ છે, જેના કારણે કોઈ વ્યક્તિને 2 વ્હીલર કે સાયકલ લઈને અહીંયાથી પસાર થવું હોય તો તેનો અકસ્માત થવો નક્કી છે। તે પ્રકારના અહીંયા રોડ છે। જે રીતના આખો રોડ તમે જોઈ શકો છો કે બંને તરફથી આ રોડ ધોવાઈ ગયા છે, જેના કારણે નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીં આજુબાજુમાં રેસિડેન્શિયલ તમામ લોકો રહેણાંક વિસ્તાર છે અને રોજ મોટી સંખ્યામાં અવરજવર અહીંયાથી નાગરિકો કરતા હોય છે, પરંતુ સવાલ એ જ થઈ રહ્યો છે કે કોર્પોરેશન જે મુખ્ય રોડ છે તેનું સમારકામ કરી રહી છે, પરંતુ જે ઇન્ટરનલ રોડ છે કે જ્યાં લોકો રહી રહ્યા છે તેનું સમારકામ કરવામાં ઉણા ઉતરી રહ્યા છે અથવા સમારકામ કરવામાં આળસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે સવાલ એ થઈ રહ્યું છે કે આ રોડના ખાડા ક્યારે પૂરવામાં આવશે, ક્યારે અહીંયાના નાગરિકોને ખાડામાંથી મુક્તિ આપવામાં આવશે, કારણ કે નાગરિકો કહી રહ્યા છે કે ઓફિસ જવું હોય કે બાળકોને સ્કૂલ છોડવા જવું હોય ત્યારે તેમને મુશ્કેલી પડતી હોય છે। સ્ટ્રીટ લાઇટ પણ નથી નાઇટમાં, જેના કારણે રોડ પરના ખાડા નથી દેખાતા અને કેટલીક વખત તેમને નીચે પટકાઈને અકસ્માત થવાનો પણ ભય છે। આજુબાજુ કન્સ્ટ્રક્શન સાઇટો આવેલી છે, તેમના જે હેવી વ્હીકલ્સ છે તે હેવી વ્હીકલ્સના કારણે પણ રોડ પર ખાડા પડી રહ્યા છે। જે અંગેની ફરિયાદ અવારનવાર કોર્પોરેશનમાં કરવા છતાં પણ કોર્પોરેશનનું તંત્ર, અધિકારીઓ કોઈ કામગીરી નથી કરી રહ્યા અથવા કાર્યવાહી નથી કરી રહ્યા, જેના કારણે નાગરિકોમાં રોષ છે। નાગરિકો કહી રહ્યા છે કે કોર્પોરેશને તાત્કાલિક રોડ બનાવવો જોઈએ। જ્યારે 6 વર્ષ પહેલાં તેઓ અહીંયા રહેવા આવ્યા ત્યારે રોડ ચકાચક હતા અને 6 વર્ષની અંદર જ આ જે રોડ છે તે દર ચોમાસામાં ધોવાઈ જઈને ખાડા પડીને આજે ખરાબ થઈ ગયો છે। રોડની કપચીઓ દેખાઈ રહી છે, જે ડમરીઓ છે તે દેખાઈ રહી છે। ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે શું હલકી કક્ષાની મટીરિયલ વાપરીને આ રોડ બનાવવામાં આવ્યો છે? ત્યારે ચોક્કસથી કોન્ટ્રાક્ટર, અધિકારીઓ જે નથી ગાંઠી રહ્યા સ્થાનિક રહીશોને, ત્યારે પાલિકાના ઉચ્ચ અધિકારીઓએ ઇન્ટરવન્સ થઈને આ મામલે તુરંત કાર્યવાહી કરવી જોઈએ અને જેટ પેચિંગ મશીનથી જે પેચવર્કની કામગીરી શરૂ કરી છે ત્યારે તાત્કાલિક આ સેવાસી ટીપી 1 એરિયાના જે ઇન્ટરનલ રોડ છે ત્યાં જ્યાં જ્યાં ખાડા પડ્યા હોય તેને પૂરીને નાગરિકોને સ્મૂથ અને સારો રોડ આપવો જોઈએ। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।